નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સારા ગ્લોબલ સંકેતોથી બજારમાં ખરીદારી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5% તેજી. નિફ્ટી 25,700ના સ્તરને પાર બંધ. બેંક નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટની તેજી, પરંતુ મિડ કેપ ઇન્ડેક્સ ઉપલા સ્તરેથી ઘટીને બંધ. 590 કરોડના ફ્રોડના સમાચારથી ઇન્ટ્રાડેમાં 20% સુધીનો ઘટાડો. આઈડીએફસી ફર્સ્ટ બેંક હરિયાણા સરકારના વિભાગોના ખાતામાં અંતર મળવાથી બેંકની ચંદીગઢ શાખામાં અનિયમિતતાનો મુદ્દો આવ્યો સામે. તો આરબીઆઈ ગવર્નરે કહ્યું, સિસ્ટમેટિક રિસ્કનો મામલો નથી, આરબીઆઈની કેસ ઉપર બનેલી છે નજર. See, we do not, as a policy, we do not comment on any individual bank or regulated entity. We are watching the development. There is no systemic kind of an issue over here. આરબીઆઈ બોર્ડે બેઠક બાદ આરબીઆઈ ગવર્નરનું મોટું નિવેદન. માર્જિન ટ્રેડિંગ ઉપર નહીં કરવામાં આવશે પુનર્વિચાર. સ્ટોક બ્રોકર્સને આપવામાં આવતી લોનના રેગ્યુલેશનમાં રિઝર્વ બેન્કે અપનાવ્યું હતું કડક વલણ. આ વર્ષે 1 એપ્રિલે લાગુ થશે આરબીઆઈના નવા નિયમ. યુપીએલના રિસ્ટ્રક્ચરિંગથી બજાર નાખુશ. શેર 14%થી વધારે ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં સામેલ. કંપની એગ્રી અને ક્રોપ પ્રોટેક્શન બિઝનેસને કરશે અલગ. અને એલસીએ તેજસ ક્રેશ પર HALની સ્પષ્ટતા. એલસીએ તેજસ ક્રેશ થવાના કોઈ રિપોર્ટ નથી. ગ્રાઉન્ડ પર નાની ટેકનિકલ સમસ્યા મળી હતી. સમસ્યા પર ઇન્ડિયન એરફોર્સ સાથે ઝડપથી કામ કરી રહ્યા છે. ક્રેશના સમાચારથી શેરમાં જોવા મળ્યો 4%નો ઘટાડો. તો આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો વીકેન્ડની અનિશ્ચિતતા બાદ આજે આપણને માર્કેટની રિએક્શનની ખાસ રાહ હતી અને ઓવરઓલ આજના માર્કેટ સેશન બાદ આપણે કહી શકીએ કે એક સીમિત રેન્જની મજબૂતી સાથે માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે. ઇનફેક્ટ 0.5%ની મજબૂતી સાથે માર્કેટ બંધ થયા છે. સેન્સેક્સ 0.58%ની મજબૂતી સાથે 83,294 પર બંધ. નિફ્ટીની વાત કરીએ તો 0.55%ની મજબૂતી સાથે 25,713 ઉપર બંધ થયો છે. મિડકેપમાં જો કે 0.43%નું દબાણ બન્યું છે અને 59,255 પર મિડકેપ બંધ થયો છે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું. 0.15%ની મજબૂતી સાથે 61,264 ઉપર. અને એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,384 સ્ટોક્સમાં આજે આપણે મજબૂતી સાથે કારોબાર બંધ થતા જોયા અને એની સામે 1,616 સ્ટોક દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. આજના નિફ્ટી 50ના ટોપ ગેઇનર કાઉન્ટર્સ. અદાણી પોર્ટ્સ 2.93%ની મજબૂતી. કોટક મહિન્દ્રા બેંક 2.22% મજબૂત. ડોક્ટર રેડ્ડીઝ 2.11% મજબૂત અને HDFC લાઇફ 1.89% મજબૂત. તો સાથે જ નેસ્લે ઇન્ડિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.5%ની મજબૂતી આવતી જોવા મળી છે. ઘટનારા કાઉન્ટર્સ જોઈ લઈએ. હિન્દાલ્કો આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. 2%નું દબાણ. ઇન્ફોસિસ લગભગ 2%નું દબાણ. વિપ્રોમાં પણ આ જ રીતની સ્થિતિ અને ટેક મહિન્દ્રામાં 1% દબાણ બન્યું છે. ત્યારબાદ સિપ્લા અને ONGCમાં પણ 1% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા આગળથી ખાસ ટોપ ગેઇનર્સ ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લીધા અને હવે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાયા છે. જગદીશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને વીકેન્ડ દરમિયાન ઘણી બધી અનિશ્ચિતતાઓ આપણને આવતી જોવા મળી. જે રીતે યુએસની કોર્ટે ટેરિફને અવૈધ કરાર આપી દીધો, ત્યારબાદ 10% ટેરિફની વાત, પછી 15% ટેરિફની વાત સતત અપડેટ રહી. માર્કેટમાં ચિંતા હતી, પણ ઓવરઓલ આજનું માર્કેટ સેશન પૂરું થયું 0.5%ની મજબૂતી સાથે 25,700ની ઉપરનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે. તો હવે આપ આગળની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટીના સંદર્ભે આપણે વાત કરીએ. હવે નિફ્ટી કયા સ્તર પર આપણને આવતીકાલે જતી દેખાય છે, તે નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ મેમ, ગુડ ઇવનિંગ ઓલ વ્યુઅર્સ. જે રીતે વીકેન્ડની અંદર અમેરિકાના સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એ પછી તમે ગિફ્ટ નિફ્ટી જોયો હતો લગભગ 350-400 પોઈન્ટ તે દિવસે ઉપર હતો. આજે સવારે જ્યારે ફરીવાર ગિફ્ટ નિફ્ટી ખુલ્યો ત્યારે એ લગભગ જે વધારો હતો એ ઘટીને અડધો થઈ ગયો હતો અને લગભગ 140-50 પોઈન્ટની આસપાસનો એક વધારો સૂચવતું હતું. કારણ આપણે જાણીએ છીએ કે
અમેરિકાના સુપ્રીમ કોર્ટે જે અમેરિકાના રાષ્ટ્રપતિના જે પાવર એમણે જે ઇકોનોમિક ઇમરજન્સીના નેજા હેઠળ જે લીધા હતા એને ગેરકાયદેસર ઠરાવ્યો અને એને કારણે અત્યાર સુધી જેટલી કોઈ પણ તારીફ એમણે ઇમ્પોઝ કરી હતી એ બધા લીગલી જુઓ તો નલ એન્ડ વોઇડ થઈ ચૂકી. જોકે એમણે ફરીવાર 3 કલાકમાં જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને જે એમનો એક સેક્શન 122 છે એની અંદર 10%ના ટેરિફની જાહેરાત કરી અને બીજા 3 કલાક પછી કારણ કે એમના કોઈ સલાહકારે કહ્યું કે તમે 15% સુધી નાખી શકો છો તો એમણે 15%ની જાહેરાત કરી. હજી પણ એમનું એવું કહેવું છે કે એમની પાસે બીજા ઘણા વિકલ્પો અવેલેબલ છે અને એ જે ટારિફના દરો એમને પહેલા નાખ્યા હતા એની આસપાસ પણ એ હજી સુધી પણ નાખી શકે છે. આમાં જાણે 2 વસ્તુ થઈ શકે. એક તો એક યુનિફોર્મ ટારિફથી આપણે થોડો ઘણો એડવાન્ટેજ આપણે દેખાતો હતો 1-2% કે 4% કે 5%, એ હવે કદાચ હવે આપણને નહીં દેખાય કારણ કે યુનિવર્સલી આ ટારિફ લગભગ 15% જેટલી જ છે. એટલે આપણી જે કોમ્પિટિટિવનેસ હતી ખાસ કરીને એક્સપોર્ટ્સની અંદર મારી દ્રષ્ટિએ થોડે અંશે એ થોડી ઘટી એવું ચોક્કસ કહી શકાય. બીજું કે હવે પછી વધારાના પગલાં એ શું લેશે એ ખબર નથી. જોકે ટ્રમ્પ સાહેબે તો કહ્યું છે કે ભારત સાથેની જે અમારી ટ્રેડ ડીલ છે એ બિલકુલ યથાવત છે અને એ પ્રમાણે એ ડીલ ચાલશે. એટલે હવે જોવાનું રહ્યું કારણ કે આપણા પ્રતિનિધિની જે મુલાકાત અમેરિકાની હતી એ ટેમ્પરરીલી એ લોકોએ હોલ્ડ પર રાખી છે અને નવું જ્યાં સુધી એ લોકો જાહેરાત ન કરે ત્યાં સુધી આ ટ્રેડ સહી કરવા માટે એ આપણને બોલાવશે. હવે જે ટ્રેડ ડીલ આપણે અત્યાર સુધી લગભગ 1 વર્ષથી નેગોશિએટ કરી એને આપણે એનો જે બેઝ હતો એ બેઝ જ સુપ્રીમ કોર્ટે નલિફાય કર્યો. તો હવે એને બેઝ ગણવો કે નહીં અને આ જે એમણે નાખી છે જે ટારિફ એની વેલિડિટી માત્ર 150 દિવસ છે. એ પછી એમણે કોંગ્રેસ પાસે જઈને એની અપ્રુવલ લેવી પડશે. એટલે જો કોંગ્રેસ અપ્રુવલ ના આપે તો આ એમણે જે ડ્યુટી નાખી છે એ પણ ઇનવેલિડ થઈ જાય. તો કોઈ પણ તમે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરો, આજે કરો કાલે કરો કે ગમે ત્યારે કરો, એની વેલિડિટી મારી દ્રષ્ટિએ ઇઝ નોટ મોર દેન 150 ડેઝ. એટલે કોકડું બિલકુલ ગૂંચવાયું છે. બીજી તરફ એમણે ઈરાન માટે એવું કહ્યું કે મને બહુ શ્રદ્ધા છે અને આશા છે કે અમે પરમાણુ ડીલ એની સાથે સહી કરી લઈશું. 10 દિવસની મુદત આ આવતા રવિવારે પૂરી થાય છે અને પછી એમણે એવું કહ્યું કે જે હું કંઈ કરીશ ઇટ વિલ બી લિમિટેડ મિલિટરી સ્ટ્રાઇક. પહેલાં એવું લાગતું હતું કે આખા ઈરાનને ગબડોડી નાખશું, પણ અત્યારે એવું લાગે છે કે એ પ્રમાણે કદાચ એ ન પણ કરે. ઇટ્સ અ ગુડ ન્યૂઝ. પણ છતાં પણ ક્રૂડના ભાવમાં આપણે ઉછાળો જોયો છે. એટલે આમ એક તરફ પોલિટિકલ અનિશ્ચિતતા છે, બીજી તરફ એ જે ડ્યુટી અત્યારે નાખી છે એની જે આયુ છે એ માત્ર 150 દિવસની છે અને એ ઉપરાંત લગભગ 1100 થી 1200 જેટલી કંપનીઓએ અમેરિકાના અલગ અલગ કોર્ટોમાં દાવા કર્યા છે કે આ જે ટારિફ નાખી છે એ બિલકુલ ખોટી છે અને અમને એનું રિફંડ મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રિફંડ વિશે કશું કહ્યું નથી, પણ આ એક કેન્સલેશન થયું એટલે બાય ડિફોલ્ટ એ લોકો માને છે કે અમને રિફંડ મળશે. એટલે એ કોકડું $175 બિલિયન પણ ગૂંચવાયું છે. આમ ઘણી બધી ગૂંચવણ વચ્ચે અત્યારે આપણે આજના દિવસની શરૂઆત કરી. ફોર્ચ્યુનેટલી નિફ્ટી 142 પોઈન્ટ, સેન્સેક્સ 480 પોઈન્ટ, નિફ્ટી બેંક લગભગ 92-93 પોઈન્ટ અને નિફ્ટી ઓટો 230 પોઈન્ટ જેટલો વધ્યો. હા, માત્ર નિફ્ટી આઈટી વિચ ઇઝ ઓલવેઝ અ ડ્રેગ સિન્સ લાસ્ટ ક્વાઇટ ફ્યુ ડેઝ એ માત્ર 454 પોઈન્ટ ઘટ્યો. આમ બજારનું પિક્ચર તમે જુઓ મારી દ્રષ્ટિએ તો થોડું ધૂંધળું ચોક્કસ છે. ઓકે, તો બજારનું પિક્ચર ધૂંધળું છે અને અહીંયા જે રીતની અપડેટ આજે આપણે આવતા જોઈ, બીજા પણ ઘણા બધા સમાચારો હતા જેની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરીશું. તો આઈટી સેક્ટરથી જ આપણે જગદીશજી શરૂઆત કરીશું, પણ આઈટી સેક્ટર પર જઈએ પહેલાં નિફ્ટી ઉપર જગદીશજી કઈ રીતનું અહીંયા આગળથી અનિશ્ચિતતા બનેલો માહોલ છે એની વાત કરીએ. અન્ય નિષ્ણાતોની સલાહ કઈ રીતની બની રહી છે એના ઉપર આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. તો નિમેશ ઠેકર.comના નિમેશ ઠાકરની સલાહ ઉપર જો આપણે નજર કરીએ તો એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,860નો અને સ્ટોપ લોસ 25,600નો રાખીને ચાલવાની સલાહ નિમેશજી તરફથી મળી રહી છે. હવે આપણે નજર કરીએ ફિનવર્ઝિફાઈના ધ્વની પટેલની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને કરંટ પ્રાઇસથી સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,700ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,560નો અને સ્ટોપ લોસ 25,780નો. તો અલગ અલગ વ્યૂઝ આપણા નિષ્ણાતોના બનતા દેખાઈ રહ્યા છે કારણ કે બજારમાં ઘણી અનિશ્ચિતતાઓ બનેલી છે. હવે આપણે જગદીશજી સાથે આગળ ચર્ચાની શરૂઆત કરીએ. તો જગદીશજી, જે રીતે આઈટીનો ઉલ્લેખ આપે પણ કર્યો અને હું પણ એ જ વાત પર આવતી હતી કે આઈટીમાં ઘટાડો અહીંયા આગળથી આપણને આજે પણ દેખાયો.
ટોપ લૂઝરમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા આ બધા લાર્જ કેપ કંપનીમાંથી પણ સામેલ રહ્યા છે. મિડ કેપની આઈટી કંપનીમાં પણ દબાણ રહ્યું છે. તો આઈટી સેક્ટર પર હવે આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? મેં જોઉં તો ઇન્ડિયન આઈટી સેક્ટર અત્યારે મારી દ્રષ્ટિએ સર્વિસ ડ્રીવન એન્ડ એઆઈ ફર્સ્ટ મોડલનું જે પ્રોજેક્ટેડ રીચ જે છે એનું એપ્રોક્સિમેટલી ઇઝ અબાઉટ $280 billion પ્લસ રેવન્યુ એની પાસે બાય લિવરેજિંગ ઇઝ મેસિવ ટેલેન્ટ પૂલ અને હાઈ એડોપ્શન રેટ્સ. એટલે એઆઈના આવ્યા પછી પ્રોડક્ટિવિટી ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ગો અપ, પણ એનું જે ટ્રેડિશનલ લેબર ઇન્ટેન્સિવ રોલ્સ છે એ ઘટી જવાનો છે. અત્યારે કોઈ પણ એક અમેરિકાની કે બીજા કોઈ દેશની કંપની ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેકને કોઈ કોન્ટ્રાક્ટ આપે તો દે વિલ જસ્ટ ફોર પ્રોવાઇડિંગ ધી હ્યુમન પાવર, હ્યુમન બ્રેન્સ, કે તમારે 200 માણસની જરૂર છે, 300 માણસની જરૂર છે, અને દેટ પ્લેટફોર્મ વોઝ કેપ્ટ રેડી. નાઉ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધેર. નાઉ દે રિક્વાયર ટ્રેન્ડ એન્ડ સ્કિલ્ડ એન્જિનિયર્સ. આ એક મેન્ટેનન્સ એન્ડ કસ્ટમ્સ એપ્લિકેશન ડેવલપમેન્ટ છે અને એને લગભગ 3 થી 4 વર્ષ મારી દ્રષ્ટિએ લાગશે આખી વસ્તુને થતા. બીજું કે ગ્રોથ એન્ડ રેવન્યુ પોઝિશન તમે જુઓ ઇન્ડિયન ટેક સેક્ટરનું, ઇટ ઇઝ ઓન ટ્રેક. It is almost going to cross 200 billion revenue in 2026. And it's ambitious target. It is going to cross about 500 billion by 2030. Job market transformation is going to be a big thing. કારણ કે આપણે જાણીએ છીએ કે જે ટ્રેડિશનલ જોબ છે that is all are facing a very big risk. Now they are going to shift towards the AI focused roles and projected about 1,26,000 new jobs in AI area itself by about March 2026 or maybe little later. એડોપ્શન રેટ તમે જુઓ ઇન્ડિયન આઈટી ફર્મ્સનો તો એ પણ તમે જુઓ તો એ 60-65% એડોપ્શન રેટ છે કમ્પેર ટુ અબાઉટ 48% નેશનલ એવરેજ. પ્રોડક્ટિવિટી એફિશિયન્સી ઇઝ ઇક્વલી ગુડ. રેવન્યુ કોન્ટ્રાક્શન રિસ્ક ડેફિનેટલી ટુ સમ એક્સટેન્ટ ઇનિશિયલ સ્ટેજમાં 8 થી 10% આવી શકે છે. અને કી ગ્રોથ એરિયાઝ મારી દ્રષ્ટિએ જે છે એ ગોઈંગ ટુ બી એઆઈ કન્સલ્ટિંગ, ડેટા મેનેજમેન્ટ, સાયબર સિક્યોરિટી એન્ડ ક્લાઉડ સર્વિસીસ. ધીસ ગોઈંગ ટુ બી સપોર્ટેડ અગેન બાય ધ ઇન્ડિયન એઆઈ મિશન. અને એક ટેલેન્ટ એડવાન્ટેજ મેં આપને કહું છે કે ધોઝ હુ આર એઆઈ સ્કિલ પ્રોફેશનલ્સ દે વિલ બી અ ટોપ પીપલ રિક્વાયર્ડ ફોર અ જોબ. અને જે આપણે કહીએ છીએ કે જે તમે કોલેજમાં ભણીને આવ્યા, તમે બીટેક કર્યું કે એમટેક કર્યું વિથ સમ કાઇન્ડ ઓફ સોફ્ટવેર સ્કિલ, અને જે ઇમિડિયેટ જોબ મળી જતી હતી મેન પાવરની, આઈ ટુ ધોઝ પીપલ હુ વર બીંગ એંગેજ હિયર અને અમેરિકામાં જેને કઈ જોબ મળતી હતી એના માટે ખતરો ચોક્કસ છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક ફ્રોડના સમાચાર આવતા દેખાયા. 20%ની લોઅર સર્કિટ અહીંયા આગળથી લાગતી દેખાય. અને આપણે સાથે જ અન્ય બેંકની વાત કરી લઈએ તો અહીંયા આગળથી આપણે જોઈએ તો ઇન્ડિયન બેંક જેવી પીએસયુ બેંકમાં આપણને એક સારો ઉછાળો આવતો દેખાયો. ઓવરઓલ પીએસયુ બેંક આજે પોઝિટિવ બંધ થયા છે. તો બેંક્સને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં આજે સવારથી જ એક ન્યૂઝ આવ્યા હતા કે એની જે ચંડીગઢ બ્રાન્ચ છે એમાં 590 કરોડનો ફ્રોડ થયો છે અને એગ્રીગેટ એમાઉન્ટ હજી અનરિકન્સાઇલ્ડ છે અને અનઆઇડેન્ટિફાઈડ છે. અને ઇનિશિયલી અમે કહ્યું કે એક બ્રાન્ચ જ ખાલી માત્ર એક બ્રાન્ચ છે જેમાં આ એક 590 કરોડના ફ્રોડની એ લોકોએ અત્યારે આશંકા શીખવી છે. અને ખાસ કરીને આ પછી જે આજે સવારે 8 વાગે એમના સીઈઓનો જે કોલ આવ્યો વિશ્વનાથનો, એમણે કહ્યું કે એ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી છે અને જે કન્સર્ન સસ્પેક્ટેડ હતા એમ્પ્લોઈઝને સસ્પેન્ડ કરી દીધા છે, પોલીસ કમ્પ્લેન પણ કરી દીધી છે અને આરબીઆઈને પણ એ લોકોએ ઇન્ફોર્મ કર્યું છે. સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે અમારું જે ક્વાર્ટરલી પ્રોફિટ છે વિચ ઇઝ ઓલમોસ્ટ 500 crores પ્લસ છે એ અમે લગભગ એની સાથે ઓફસેટ થઈ જશે. અમે ઇન્સ્યોરન્સ પણ લીધો છે 35 કરોડ રૂપિયા આપીને. હવે ઇન્સ્યોરન્સ આ વસ્તુ એ લોકોને ચૂકવે છે કે નહીં, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ડેફિનેટલી ક્વેશ્ચન માર્ક. પણ એમને કહ્યું કે હવે પછીના એટલે કે ફોર્થ ક્વાર્ટર ઓફ 2024-25 દે હેવ ટુ રાઇટ ઇટ ઓફ ધીસ પર્ટિક્યુલર એમાઉન્ટ. એટલે કદાચ એ ટુ દેટ એક્સટેન્ટ એ લોકોના નફામાં ફેર પડશે. પણ એમને કહ્યું કે બેંકની પરિસ્થિતિ સદ્ધર છે અને એવો વિકાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઈના ગવર્નરે પણ આના વિશે ખુલાસો કર્યો કે એવો કોઈ સિસ્ટમિક રિસ્ક આની અંદર નથી. ઇટ ઇઝ ઓનલી કન્ફાઇન્ડ ટુ વન બ્રાન્ચ. અને મિલીભગતથી મિલીભગતથી આ એક ફ્રોડ થયો છે અને બેંકને લગભગ વિશ્વાસ છે કે એ લોકો ફ્રોડ ડિટેક્ટ કરી દેશે અને બને એટલી જગ્યાએથી કદાચ પૈસા પાછા મળે તો એ લોકો ચોક્કસ કોશિશ કરશે. પણ ડેફિનેટલી આપણે જાણીએ છીએ કે આ સવારથી 10% અને પછી 15% જેટલો આ શેર ઘટી ગયો હતો
અને લગભગ 68-69 ની આસપાસ આવીને ઉભો રહ્યો હતો. જ્યાં સુધી બાકીના PSU સેક્ટરની વાત છે તો મારું માનવું છે કે SBI છે, બેંક ઓફ બરોડા છે, all these banks are definitely going to outperform. અને જે નાની બેંકો છે એમાં ઇન્ડિયન બેંક છે કે યુનિયન બેંક છે કે એ બધી બેંકોમાં મને એવું લાગે છે કે things are going to be much better. અને અત્યાર સુધી જેટલા પણ રિઝલ્ટ આવ્યા, ખાસ કરીને છેલ્લે જે SBI નું રિઝલ્ટ આવ્યું એ જોતા મને એવું લાગે છે કે પહેલા એવું હંમેશા લાગતું કે પબ્લિક સેક્ટર બેંક્સ આર વે બિહાઇન્ડ ધેન ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, પણ અત્યારે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓન ધ રિવર્સ ટ્રેન્ડ. તમે SBI ના રિઝલ્ટ જુઓ અને કમ્પેર કરો HDFC બેંકના તો તમને શાર્પ કોન્ટ્રાસ્ટ જોવા મળશે. એટલે મારું માનવું છે કે જે રીતે અત્યારે પબ્લિક સેક્ટર બેંકની અંદર એક મોટો વળાંક આવ્યો છે અને કદાચ આ વસ્તુ અત્યારે ભવિષ્યમાં ચાલી પણ રહેશે. બીજી એક વસ્તુ પણ આપ જોજો કે મોટી બેંકો, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇવન થોડી નાની બેંકો પણ બહુ જ એગ્રેસિવલી પોતાની ઇમેજ બિલ્ડિંગ માટે ટીવી પર, રેડિયો પર, ન્યૂઝપેપર્સમાં બહુ જ મોટા પાયે જાહેરાત કરતા આવ્યા છે. એને આઈ થિંક દેટ ઇઝ બીન રિયલી પેડ ટુ ધેમ, અને એ પણ મોટા સેલિબ્રિટીને લઈને લોકો આ જાહેરાત કરે છે. મારું માનવું છે કે અત્યારે જો તમે ફોકસમાં રાખવા માંગતા હો તો થોડી ઘણી નાની જે PSU બેંક છે અને મોટામાં ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક અને ચોથી કેનરા બેંક. ઓકે, SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ અને કેનરા બેંક તેમજ નાની બેંકોને તમે PSU બેંકોને ફોકસમાં રાખીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી બેંકની વાત કરી. UPLના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ આપણે સમાચારોના પગલે જે રીસ્ટ્રક્ચરિંગના સમાચાર આવ્યા છે એને જોતા સ્ટોકમાં 14% વધારેનો ઘટાડો જોયો અને ટોપ લૂઝર કાઉન્ટર આ વાયદા બજારમાં બનતું દેખાયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? શેર આજે UPLમાં આપણે જાણીએ 15% જેટલો ઘટી ગયો અને એને કંપનીએ એનાઉન્સ ધી ગ્રુપ રિસ્ટ્રક્ચરિંગ એઝ અ કન્સર્ન લિંગર્ડ ઓવર લિવરેજ પોસ્ટ રીઓર્ગેનાઇઝેશન, ડેટ લેવલ્સ એન્ડ પોટેન્શિયલ ડાયલ્યુશન. આ કંપનીના શબ્દો છે. એટલે ઇન્વેસ્ટર્સ બધા જેટલા પણ હતા they were worried about this particular would overshadow the value unlocking જે નેરેટિવ કંપનીને લોકોને જોવા મળતો હતો એ શાને માટે આ થયું. એમણે જે જાહેરાત આજે કરી અને બ્રોકરેજના જે ફીડબેક આવ્યા UPL રિસ્ટ્રક્ચરિંગ પ્લાન્સ માટે, તેમને કહ્યું કે આ પર્ટિક્યુલર જે રિસ્ટ્રક્ચરિંગ આ કંપનીએ કર્યું છે એ ડઝ નોટ મટીરિયલી એડ્રેસ ધી લિવરેજ કન્સર્ન્સ. હવે નોમુરાનો તમને એક દાખલો આપું તો નોમુરાએ એને ડાઉનગ્રેડ કર્યો રેટિંગ UPLનું સ્ટોકનું, હોલ્ડથી એ લોકોએ બાયમાં મૂક્યો અને એને ટાર્ગેટ થોડો ઓફકોર્સ રેઝ કર્યો છે, અત્યારે છે એના કરતાં 816 રૂપિયાનો, પણ ઓવરઓલ એ 15% જેટલો આ કંપનીનો ભાવ ઘટી ગયો. મારું માનવું છે કે UPL જે મેજર જે રીઓર્ગેનાઇઝેશન કર્યું છે એ કંપનીનું એવું કહ્યું છે કે વી આર ટ્રાઇંગ ટુ કોન્સોલિડેટ ઇસ ઇન્ડિયા એન્ડ ઇન્ટરનેશનલ ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ ઇન્ટુ અ ન્યૂ લિસ્ટેડ એન્ટિટી. અને જે UPL ગ્લોબલ સસ્ટેનેબલ એગ્રી સોલ્યુશન એ લોકોનું જે છે ઇઝ અ પ્યોર પ્લે ક્રોપ પ્રોટેક્શન પ્લેટફોર્મ. અને કંપનીનું એવું પણ કહેવું છે કે ધીસ ગોઈંગ ટુ અનલોક શેરહોલ્ડર્સ વેલ્યુ અને શાર્પન ધી સ્ટ્રેટેજિક ફોકસ એન્ડ ઇમ્પ્રુવ કેપિટલ એલોકેશન. હવે આ બધામાં બ્રોકરેજ હાઉસને આમાં કંઈક ઇન્ટરપ્રિટેશન ના થયું. કંપની પાસે જે અત્યારે દેવું છે એ દેવું આની સામે કોઈ રીતે એ લોકોએ એડ્રેસ નથી કર્યું. કંપની ઇઝ ડેફિનેટલી બર્ડન વિથ અ હ્યુજ એમાઉન્ટ ઓફ ડેટ, અને એને કઈ રીતે આ લોકો આ જે લિવરેજ છે એને કઈ રીતે કોઈ એડ્રેસ કર્યું એના વિશે કોઈ ખુલાસા નથી કર્યા. એટલે જે શેર હોલ્ડર્સ છે એને એવું લાગ્યું કે જે વેલ્યુ અનલોકિંગની કંપની અત્યારે વાત કરે છે, આજે એ લોકોએ મેજર રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે, વોટ એવર મે બી ધ રીઝન. આમ તમે ગણો તો આ રિસ્ટ્રક્ચરિંગ કર્યા પછી આ જે ક્રોપ પ્રોટેક્શન ક્રોપની જે સાયન્સની જે આ કંપની છે એ ઇઝ ગોઈંગ ટુ બી નંબર 2 ઇન ધ વર્લ્ડ. અને જે ખાસ કરીને બ્રાઝિલમાં છેલ્લે એ લોકોએ જે એક્વાયર કર્યું એના પછી કંપનીનો દબદબો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઘણો વધી ગયો છે. પણ આ કરવાથી એ લોકોનું જે દેવું છે એમાં કોઈ ખાસ ઘટાડો થશે કે કેમ, અને વેલ્યુ અનલોકિંગ માટે શેરહોલ્ડરને શું ભવિષ્યમાં મળશે એક પ્રશ્ન આજે પણ ઊભો છે. અને એટલા માટે જ આ પર્ટિક્યુલર શેરને ડાઉનગ્રેડ કરવામાં આવ્યો અને એટલે લગભગ 10-15% જેટલો આ શેર ઘટી ગયો. ઓકે, તો UPLમાં ઘટાડાની આપણે અહીંયા આગળથી વાત કરી અને HL પણ આજે ફોકસમાં રહ્યો. જે રીતે અહીંયા આગળથી એક પ્લેનના એરક્રાફ્ટના એક્સિડન્ટના સમાચાર આવ્યા અને મેનેજમેન્ટ દ્વારા એને નકારવામાં આવ્યું છે, પણ સ્ટોકમાં 3% દબાણ રહ્યું છે. તો સામે જો આપણે ભારત ફોર્જ જેવા સ્ટોકની વાત કરીએ તો એ પોઝિટિવ રહ્યો છે. તો ડિફેન્સ સેક્ટરમાં જગદીશજી કેવો વ્યૂ રાખવો જોઈએ? ડિફેન્સમાં યુ ટુ વેરી સ્પેસિફિક. મારી દ્રષ્ટિએ વી વર વેરી બુલિશ ઓન ધીસ હિન્દુસ્તાન એરોનોટિક્સ, પણ અત્યારે તમે વાત કરી
કે એક જે સમાચાર આવ્યા છે અને જે એરફોર્સે પહેલા તો એવું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સે પોતે નકાર્યું કે અત્યારે જે કોઈ ક્રેશ થયો છે એવી અમારી પાસે કોઈ સમાચાર નથી. પણ જે એરફોર્સના જે સત્તાવાર રીતે આવ્યું એમાં એમને 3 દાખલા આપ્યા કે કઈ 3 જગ્યાએ, એક તો દુબઈમાં જે એરોસ્પેસ થયું હતું ત્યારે પણ રિસન્ટલી પણ એક એરક્રેશ થયું અને લગભગ સમવેર ઇન 2025 એક એરક્રેશ થયું હતું સમવેર નિયર જમ્મુ એન્ડ કાશ્મીર. અને 3 વખતે દર વખતે આ વખતે જે તેજસ એરક્રાફ્ટ જે ક્રેશ થયા મોટાભાગના ઓર્ડરો HALના આ જે તેજસને લગતા જ છે, કારણ કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે અને આપણા એરફોર્સ માટે એ બહુ સુવિધાજનક છે. શરૂઆતમાં તો એવું લાગ્યું હતું કે થોડું ઇન્વેસ્ટિગેશન કરશે પણ એનો ઉપયોગ નહીં કરે. પણ આજે એરફોર્સનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે એને પૂરેપૂરી જાંચ કરીશું, પૂરેપૂરી તપાસ કરીશું કે કયા કારણસર કઈ ખામીને કારણે આ જે 3 ક્રેશ થયા છે અને એ અમને એકવાર સંતોષકારક રિપોર્ટ મળે પછી જ અમે તેજસનું ઉડાન ભરીશું. એનો અર્થ એવો થયો જેના કે જેટલા પણ ઓર્ડર અત્યારે તેજસ પરના HAL પાસે છે ઇનડાયરેક્ટલી દે વિલ બી કેપ્ટ ઓન હોલ્ડ. એટલે જો તમે એક સૌથી મોટો ઓર્ડર જે કંપનીના જન્મ મળતો હોય એને તમે હોલ્ડ રાખો તો ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી અ બેડ ન્યૂઝ. પણ કમ ટુ ધી અધર સેક્ટર્સ. ફોર એક્ઝામ્પલ ભારત ઇલેક્ટ્રોનિક્સ અત્યારે જે કંપની જે MOU સાઇન કર્યું છે, કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, આ બધાને જે સબમરીનના નવા ઓર્ડર મળ્યા છે, ધીસ ઓલ શેર્સ આર ગોઈંગ ટુ આઉટપરફોર્મ એક્સ્ટ્રીમલી વેલ, કારણ કે એના વિશે એવી કોઈ આંગળી કોઈએ ચીંધી નથી અને એના વિશે કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા નથી. એટલે તમે જો ડિફેન્સ સેક્ટરમાં થોડું કોન્સન્ટ્રેટ કરવા માંગતા હો તો આઈ થિંક આઈ વિલ રેકમેન્ડ યુ 3 શેર્સ ઇન પર્ટિક્યુલર. એક તો ભારત ઇલેક્ટ્રોનિક્સ વિચ ઇઝ ધ ટોપ પ્રાયોરિટી, બીજો છે મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ અને ચોથો કોઈ ટુ સમ એક્સટેન્ટ જો તમે કરવા માંગતા હો તો તમે ભારત અર્થમોર્સને પણ BEML ને પણ એમાં ઇન્ક્લુડ કરી શકો છો. તો અહીંયા આગળ ડિફેન્સમાં સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે અને જો સ્ટોકની પસંદગીની વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ, મસ્કાઉ ડોક, કોચિન શિપયાર્ડ અને BEML પર ફોકસ રાખીને ચાલી શકો છો. અને ત્યારે જગદીશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા શેરોની ચર્ચા કરી, પણ જેટલા શેરોની ચર્ચા કરી સેક્ટરમાં કદાચ કોઈ જગ્યાએ મારું રોકાણ હોઈ શકે, કોઈ શેરમાં પણ મારું જે શેરોની આપણે જે ચર્ચા કરી એમાં મારું વિગત રોકાણ નથી, પણ કદાચ અમારી ભલામણમાં હોઈ શકે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો એન્ડ હેવ અ ગુડ નાઇટ. જી જગદીશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ સ્ટોક્સ અંગે, માર્કેટ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.